નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં મજામાં. તો ચાલો વાત શરૂ કરીએ. વહુ મને બહુ ખાંસી આવી રહી છે એટલે હું ભાત નહીં ખાઈ શકું. તું ભાત ખાઈ લે અને મને આ રોટલી આપી દે. શારદાજીએ તેમની વહુ સુનીતાને કહી જ રહ્યા હતા. ત્યાં જ તેમના દીકરા સંજય વચ્ચે ટોકતા કહ્યું, માં 2 દિવસથી સુનીતાએ પણ બહુ ખાંસી અને શરદી થઈ ગઈ છે, તો તમે તેને રોટલી ખાઈ લેવા દો અને પોતે ભાત ખાઈ લો. વળી મને લાગે છે કે તમને રોટલી ખાવામાં તકલીફ પડે છે, એટલે જ તો તમે કલાકો સુધી બેસીને ખાતા રહો છો. આટલી વાર સુધી કોઈ જમે ખરું? દીકરાની વાતો સાંભળીને શારદાજીને બહુ ખરાબ લાગ્યું. તેઓ વિચારવા લાગ્યા કે તેને પોતાની માની જરાય પરવા નથી. પત્નીને ખાંસી શરદી થઈ ગઈ તો તેની આટલી ચિંતા છે, પરંતુ માને 1 અઠવાડિયાથી ખાંસી શરદી એને તાવ આવી રહ્યો છે, તો પણ એકવાર પણ પૂછ્યું નહીં કે માં કેમ છો? શું લગ્ન થઈ ગયા પછી દીકરા માટે માનું કોઈ મહત્વ નથી રહેતું? આજે શારદાજીને તેમના પતિની બહુ યાદ આવી રહી હતી, કારણ કે મોહનજી તેમનું બહુ ધ્યાન રાખતા હતા. તેમણે ક્યારેય પોતાની માનું અપમાન કર્યું ન હતું. જેટલું માન તેઓ પોતાની પત્નીને આપતા હતા તેનાથી ક્યાંય વધારે પોતાની માને માન આપતા હતા. આ કારણે શારદાજીની સાસુમાને પોતાના દીકરા પર બહુ ગર્વ હતો. ખબર નહીં સંજયમાં માં આ બધી ખરાબીઓ ત્યાંથી આવી ગઈ, તેઓ વિચારી જ રહ્યા હતા. ત્યાં જ સંજય ફરીથી બોલ્યો, માં વધારે નાટક કરવાની જરૂર નથી. ચૂપચાપ દાળ ભાત ખાઈ લો અને અહીંથી જતા રહો. ખોટી રીતે અમારું મગજ ખરાબ ન કરો. શારદાજીએ ચૂપચાપ દાળ પી લીધી અને ત્યાંથી જતા રહ્યા, કારણ કે જો ભાત ખાઈ લે તો પછી ખાંસીને પરેશાન થઈ જાય. એટલે તેમને ભાત ન ખાધા અને ઉઠીને જતા રહ્યા. શારદાજીની એક સહેલી હતી, સુમિત્રા, જે બહુ સારી મહિલા હતી. જ્યારે પણ શારદાજી અને સુમિત્રા પાર્કમાં મળતા ત્યારે સુમિત્રા હંમેશા તેમના માટે કંઈક ને કંઈક ખાવા માટે લાવતા હતા. એટલે જ્યારે પણ શારદાજીને કોઈ પણ પરેશાની થતી તો તેઓ પોતાના દીકરા વહુને કહેવાને બદલે સુમિત્રાને બધું કહી દેતા. સુમિત્રાજી પણ હંમેશા તેમની મદદે તૈયાર રહેતા. જ્યારે શારદાજીની તબિયત ખરાબ થઈ તો તેમની દવાઓનો બંદોબસ્ત પણ સુમિત્રાજીએ જ કર્યો. 2 દિવસ પછી જ્યારે શારદાજીને થોડો આરામ મળ્યો તો તેઓ પાર્કમાં ચાલવા ગયા. થોડી વાર સુધી આમ તેમની વાતો કર્યા પછી સુમિત્રાજીએ કહ્યું, શારદા, હું આ વખતે મહાકુંભ સ્નાન માટે જઈ રહી છું. આખરે આટલા વર્ષો પછી આ તક આવી છે જે વારવાર નથી આવતી. તું કહે, શું તું પણ અમારી સાથે આવી રહી છે? મહાકુંભ સ્નાનની વાત સાંભળીને શારદાજીના ચહેરા પર ચમક આવી ગઈ. તેમણે કહ્યું, સુમિત્રા, ત્યાં તો બહુ ભીડ હશે, આપણે કેવી રીતે જઈશું? અરે, હું છે ને, તું જરાય ચિંતા ન કર. મારા દીકરા વહુના ઓળખીતા ઘણા લોકો છે ત્યાં, જે આપણને આરામથી મહાકુંભમાં સ્નાન કરાવી દેશે. સુમિત્રાજીની આ વાત સાંભળીને શારદાજીએ કહ્યું, સુમિત્રા, તું બહુ નસીબદાર છે. તારા દીકરા વહુ તારાથી દૂર રહીને પણ તારું આટલું ધ્યાન રાખે છે. તને ક્યારેય કોઈ વસ્તુની તકલીફ નથી થવા દેતા. રોજ તારી સાથે ફોન પર વાતો કરે છે અને મારો એક દીકરો છે જે પાસે હોવા છતાં મારી સાથે વાત પણ નથી કરતો. તો અને જ્યારે પણ કરે છે ત્યારે હંમેશા મારા વિશે ઊંધું જ બોલે છે. સુમિત્રાજીએ સહમતીમાં માથું હલાવતા કહ્યું,
હા શારદા, તું સાચું કહી રહી છે. મારા દીકરા વહુ બંને બહુ સારા છે. તેમણે ઘણી વખત મને તેમની સાથે ચાલવાનું કહ્યું છે, પણ હું દર વખતે ના પાડી દઉં છું, કારણ કે હું આ મારી ધરતી પર રહીને જ આ દુનિયાની વિદાય લેવા માંગુ છું. સુમિત્રાજીની આ વાત સાંભળીને શારદાજીની આંખો ભરાઈ આવી. આ જોઈને સુમિત્રાજીએ કહ્યું, શારદા, તું કેમ ફિકર કરે છે? હું છું ને તારા માટે. મેં તો તને કેટલી વાર કહ્યું છે કે તું મારી સાથે રહે, પણ તું છે કે મારી વાત માનતી નથી. જો આપણે બંને સહેલીઓ સાથે રહીશું તો મને પણ બહુ સારું લાગશે, પણ ખબર નહીં કેમ તું તારા દીકરા વહુનું અપમાન સહન કરતી રહે છે. જો શારદા, હંમેશા ચૂપ રહેવું સારી વાત નથી હોતી. ક્યારેક ક્યારેક બોલવું પણ બહુ જરૂરી હોય છે, નહીં તો લોકો આપણી ચૂપીનો ફાયદો ઉઠાવવા લાગે છે. શારદાજીએ સુમિત્રાજીને વાતોને ગંભીરતાથી સમજી અને કહ્યું, સારું સુમિત્રા, આજે હું ઘરે જઈને મારા દીકરા વહુ સાથે મહાકુંભ સ્નાન માટે વાત કરું છું અને પછી તને જણાવું છું. આ કહીને શારદાજી પાર્કમાંથી પાછા આવી ગયા. પણ જેવી તેઓ ઘરના દરવાજે પહોંચ્યા તો તેમની વહુ સુનીતા ત્યાં જ ઊભી હતી. તે ટોણા મારતા બોલી, આવી ગયા મહારાણી. ફરીને ઘરમાં કંઈ કામ કરવાનું કહો તો તેમની તબિયત ખરાબ થઈ જાય છે, પણ પાર્કમાં ફરવા માટે રોજ નીકળી જાય છે ત્યારે તેમની તબિયત એકદમ સારી થઈ જાય છે. વહુની વાત સાંભળીને શારદાજીને અચાનક જ સુમિત્રાની વાત યાદ આવી ગઈ કે બોલવું બહુ જરૂરી હોય છે, નહીં તે લોકો આપણી ચૂપીનો ફાયદો ઉઠાવવા લાગે છે. સાંભળતા જ શારદાજીએ નક્કી કરી લીધું કે હવે તેઓ ચૂપ નહીં રહીએ. તેમણે સ્થિર અવાજે કહ્યું, બહુ, તું આવું કેમ કહી રહી છે? ઘરનું બધું કામ તો હું જ કરું છું. ઝાડુ, પોતું, વાસણ, રસોઈ બનાવવી, બધું જ. જો હજી પણ કોઈ કામ રહી ગયું હોય તો કહી દે, એ પણ કરી દઈશ, પણ આ રીતે ટોણા મારવાની કોઈ જરૂર નથી. શારદાજીની આ વાતો સાંભળીને સુનીતાને બહુ ગુસ્સો આવી ગયો કે તડપીને બોલી, માજી, તમે કંઈક વધારે જ નથી બોલી રહ્યા ને? જો તમે ચૂપ રહેશો તો એ જ તમારા માટે સારું રહેશે. આટલું કહીને તે પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી. પણ શારદાજીને આજે થોડું બોલીને પણ બહુ રાહત અનુભવાઈ રહી હતી. આમ તો તેઓ હંમેશા પોતાના મનની વાતો મનમાં જ દબાવી દેતા હતા, પણ આજે પહેલી વાર તે પોતાની વહુ સામે કંઈક બોલ્યા હતા, જે વહુને જરા પણ સારું નહોતું લાગ્યું. સાંજે જેવો તેમનો દીકરો સંજય ઓફિસેથી ઘરે આવ્યો તો તે રડવાનું નાટક કરતા બોલી, સંજય, આજે તમારી માં એ મારું ખૂબ જ અપમાન કર્યું છે. પત્નીને આ રીતે રડતી જોઈને અને સંજય ગુસ્સે થઈ ગયો. આગળ કંઈ પણ સાંભળ્યા વિના સીધો જ પોતાની માના રૂમમાં ગયો. માં, તમારી હિંમત કેવી રીતે થઈ સુનીતાનું અપમાન કરવાની? તમે જાણો છો ને હું તેને કેટલો પ્રેમ કરું છું. તેને રડતી જોઈને મને કેટલું ખરાબ લાગે છે, છતાં પણ આજે તે તમારા કારણે રડી રહી છે. માં, બિલકુલ સારું નથી કર્યું તમે. આજે થઈ ગયું એ થઈ ગયું. હવે પછી જો તમે સુનીતાનું અપમાન કર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. બેટા, તારાથી ખરાબ તો કોઈ હોય પણ નહીં શકે, જેને માત્ર પોતાની પત્નીની તકલીફ દેખાય છે. માં મારે કે જીવે એની સાથે કોઈ મતલબ નથી. આવો દીકરો હોવા કરતા તો સારું હતું કે મારે કોઈ દીકરો જ ન હોત. શારદાજીએ દીકરાની વાત વચ્ચેથી જ કાપતા કહ્યું તો સંજય ગુસ્સાથી શારદાજીના ગાલ પર એક થપ્પડ મારીને કહ્યું, માં, તમે કંઈક વધારે જ નથી બોલવા લાગ્યા?
પોતાની ઓકાતમાં રહો, નહીતર હું મારી પત્ની માટે કંઈ પણ કરી શકું. એટલે હવે પછી સુનીતાએ કંઈ પણ કહેતા પહેલા આ થપ્પડને સારી રીતે યાદ કરી લેજો. તમારી બધી અક્કલ આપમેળે બહાર આવી જશે. દીકરાનો વ્યવહાર જોઈને શારદાજીની આંખોમાંથી ધ્રુસકે ધ્રુસકે આંસુ વહેવા લાગ્યા. તેઓ બોલ્યા, સંજય, તે મારા પર હાથ ઉપાડીને બિલકુલ સારું નથી કર્યું. હું તારી માં છું. પત્નીના કહેવાથી તે આજે મારા પર હાથ ઉપાડ્યો. આ વાતનો તને એક ને એક દિવસ અફસોસ ચોક્કસ થશે. જોજે, જો મેં તને તારી ભૂલનો અહેસાસ ન કરાવી દીધો તો હું પણ તારી માં નહીં. શારદાજીએ ગુસ્સામાં આ વાત કહી તો દીધી. કહેવાય છે ને કે માં તો માં હોય છે, તે ક્યારેય પોતાના બાળકોથી નફરત કરી જ નથી શકતી. તે સમયે ગુસ્સામાં બોલ્યા પછી તેઓ શાંત થઈ ગયા. પરંતુ તેમના આ રીતે શાંત થઈ જવાથી વહુને વધુ પ્રોત્સાહન મળી ગયું. હવે સુનીતા પોતાની સાસુમાને ટોણા મારવાના કોઈ કસર છોડતી ન હતી. ધીમે ધીમે 3-4 દિવસ વીતી ગયા. બીજે દિવસે જ્યારે શારદાજી સુમિત્રાને મળવા માટે પાર્કમાં ગયા તો સામે સુમિત્રાને જોતા જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આ જોઈને સુમિત્રાની આંખોમાં પણ આંસુ આવી ગયા. શું થયું શારદા? બધું ઠીક તો છે ને? તું આ જે રીતે કેમ રડી રહી છે? જો શારદા, પહેલા તું થોડું પાણી પી અને પછી મને કહે કે આખરે થયું શું છે. શારદાજીએ પાણી પીને કહ્યું, જે દિવસે હું અહીંથી ઘરે ગઈ હતી તે દિવસે બહુ મારા વિશે ઊંધું ચતું બોલી રહી હતી, તો મેં પણ તેની વાતનો જવાબ આપી દીધો અને એ જ વાત તેને સહન ન થઈ. જ્યારે સાંજે દીકરો ઓફિસેથી ઘરે આવ્યો તો ખબર નહીં વહુએ તેને શું કહ્યું કે તે સીધો મારા રૂમમાં આવીને મારી સાથે ઝઘડો કરવા લાગ્યો અને એ જ ઝઘડામાં તેને મારા પર હાથ ઉપાડ્યો. આ કહેતા કહેતા શારદાજી ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. સુમિત્રાજીએ તેમને ગળે લગાડી લીધા અને બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડી વાર પછી સુમિત્રાજીએ કહ્યું, જો શારદા, હવે તું મારાથી દૂર જ રહેજે. તારા માટે એ જ સારું છે, કારણ કે મને ખબર ન હતી કે મારી સહેલી આટલી નબળી નીકળશે કે પોતાના દીકરાથી માર ખાઈને આવી જશે. અરે જો તેને તને એક થપ્પડ મારી હતી તો તારે તેને ઊંધી 2 થપ્પડ મારવા જોઈતી હતી. તેની અક્કલ આપમેળે ઠેકાણે આવી જાય. પણ ના મેડમજી તો પોતાના દીકરાથી માર ખાઈને ચૂપચાપ શાંત બેસી ગયા. વાહ બેન, કેટલું સારું કામ કર્યું તે. સુમિત્રાજીએ પાછળ હટતા કહ્યું. આના પર શારદાજી માફી માંગતા બોલ્યા, સુમિત્રા, પ્લીઝ મને માફ કરી દે. હવે એવું ક્યારેય નહીં થાય. હવે તારી શારદા નબળી નહીં પરંતુ બહાદુર બનીને દેખાડશે. બસ કર શારદા, મારી સામે આ બધું નાટક કરવાની જરૂર નથી. તું બાકી સ્ત્રીઓ માટે શું નકારાત્મક વિચાર બનાવી રહી છે કે તેમણે પણ પોતાના દીકરાઓથી માર ખાઈ લઈને ચૂપચાપ બેસી જવું જોઈએ? જો દીકરા વહુ પોતાના ઘરના વડીલો પર અત્યાચાર કરી રહ્યા છે તો તેમણે અવાજ ન ઉઠાવવો જોઈએ, પણ શાંત રહેવું જોઈએ. જો શારદા, આજથી તું મને મળવા ના આવતી, કારણ કે મારે મારી સાથે એવી વ્યક્તિ નથી જોઈતી જે પોતાના હક માટે લડી પણ ન શકતી નથી. તારા દીકરા વહુ તને આટલી પરેશાન કરી રહ્યા છે અને તું ચૂપચાપ બધું સહન કરી રહી છે. તારો હંમેશાથી એ જ સ્વભાવ રહ્યો છે. આખરે આ રીતે શાંત રહે કહેવાનું નાટક ક્યાં સુધી ચાલશે? હવે તું હોશમાં આવજે. તેણે તારા પર હાથ ઉપાડ્યો છે. કાલે તને મારીને ક્યાંક ફેંકી દેશે અને કોઈને કંઈ ખબર પણ નહીં પડે. સુમિત્રાની વાતો આજે શારદાજીને ખૂબ જ ખરાબ રીતે તોડી રહી હતી અને સુમિત્રાજીએ ઈચ્છતા હતા કે શારદાજી આજે પૂરી રીતે તૂટી જાય, કારણ કે તેઓ જાણતા હતા કે આજે જેટલી ખરાબ રીતે શારદા તૂટશે, કાલે એટલી જ મજબૂતથી ઊભી રહી શકશે. શારદાજી ધ્રુસકે ધ્રુસકે રડતા રહ્યા. થોડી વાર પછી સુમિત્રાજીએ તેમને ગળે લગાડીને શાંત કરાવ્યા અને બોલ્યા, શું શારદા, આજ પછી
જો તે પોતાના સન્માન માટે અવાજ ન ઉઠાવ્યો તો ફરી ક્યારેય મને મળવા ન આવતી. માની લેજે જેમ મોહનભાઈ સાહેબ તને છોડીને જતા રહ્યા એમ હું પણ તને છોડીને જતી રહીશ. નહીં સુમિત્રા, એવું ક્યારેય નહીં થાય. શારદાજીએ દ્રઢતાથી કહ્યું, હું તને ખોઈ શકતી નથી. તે કહ્યું એમ જ કહું કરીશ. હવે પછી તને આ શારદા ક્યારેય જોવા નહીં મળે, પરંતુ એક નવી શારદા જોવા મળશે, જેના ચહેરા પર સ્મિત હશે, જે પોતાના સન્માન માટે બધાની સામે ઊભી રહેશે અને તેમનો મુકાબલો કરશે. શારદાજીનો આત્મવિશ્વાસ જોઈને આજે સુમિત્રાને ખૂબ સારું લાગી રહ્યું હતું. તેમના ચહેરા પર સ્મિત આવી ગઈ. તેમણે પોતાની બેગમાંથી શારદાજી માટે હલવો કાઢ્યો અને ખાવા માટે આપ્યો. આજે તે તેમના માટે ગાજરનો હલવો બનાવીને લાવ્યા હતા, કારણ કે શિયાળામાં શારદાજીને ગાજરનો હલવો જ સારો લાગતો હતો. ગાતા પછી સુમિત્રાજીએ કહ્યું, સારું શારદા, હવે એ કહે કે તે પોતાના દીકરા વહુ સાથે મહાકુંભ સ્નાન માટે વાત કરી કે નહીં? નહીં સુમિત્રા, હજી સુધી કોઈ વાત કરી શકી નથી. મેં તને બધું તો કહી દીધું છે કે કેવી રીતે શું થયું હતું, પણ હું તને વચન આપું છું કે આજે હું એ લોકો સાથે આ વિશે વાત કરીને જ રહીશ. હા સારું શારદા, ચાલ હવે ઘરે જઈએ. એમ કહેતા સુમિત્રાજીએ શારદાજીને પોતાની ગાડીમાં બેસાડ્યા અને તેમને તેમના ઘરે મૂકી દીધા. જ્યારે શારદા સુમિત્રાની ગાડીમાંથી બહાર નીકળ્યા તો તેમની વહુ સુનીતા મોઢું બગાડતી અંદર જતી રહી. શારદાજીએ સુમિત્રાને કહ્યું, સુમિત્રા, તું તો રોજ મારા માટે કંઈક ને કંઈક બનાવીને લાવે છે. ચાલ આજે હું તને મારા હાથથી બનાવેલી ચા પીવડાવું છું, જે તને બહુ ગમે છે. સુમિત્રાજીએ ઘણી ના પાડી, પણ શારદાજીના જીદ કરવાથી એમનું મન રાખવા માટે તેઓ ઘરની અંદર ગયા. શારદા અને સુમિત્રાજી બંને કિચનમાં ઊભા રહીને વાતો પણ કરી રહ્યા હતા અને સાથે સાથે ચા પણ બનાવી રહ્યા હતા. આ જોઈને સુનીતાને બહુ ખરાબ લાગી રહ્યું હતું. તે જાત જાતના મોં બનાવી રહી હતી. આ જોઈને શારદાજીએ કહ્યું, વહુ, જો તારાથી આ જોયું ન જતું હોય તો તું તારા રૂમમાં કેમ નથી જતી? આમ વાંકા ચૂકા મોં કેમ બનાવી રહી છે? શું મારી જાને નજર લગાડશે? પોતાની સાસુમાના મોઢેથી આટલું બધું સાંભળ્યા પછી સુનીતાનો પારો 7મા આસમાને ચડી ગયો. તે મનમાં જ વિચારવા લાગી, આજે તો અમને પાઠ ભણાવવો જ પડશે. એમની સહેલી શું ઘરમાં આવી ગઈ? એમને તો જાણે પાંખો જ ફૂટી નીકળી છે. આવવા દો સંજયને, પછી હું જણાવું છું કે કોણ કોને નજર લગાડશે. વિચારતા વિચારતા સુનીતા મોઢું બનાવીને પોતાના રૂમમાં જતી રહી. આજે સુમિત્રાજીને એ જોઈને બહુ સારું લાગ્યું કે શારદાજીએ પોતાના માટે અવાજ ઉઠાવ્યો. તેમણે આરામથી હોલમાં બેસીને ચા પીધી અને પછી પોતાના ઘરે જવા નીકળી ગયા. અહીં શારદાજીએ મનમાં જ વિચાર્યું, પહેલા તો વહુ સાથે આરામથી વાત કરીશ, જો એ નહીં માને તો પછી મારે કંઈક મોટું કરવું પડશે. વિચારતા શારદાજીએ પોતાની વહુને અવાજ આવ્યો, સુનીતા વહુ, જરા હોલમાં આવો, મારે તમારી સાથે થોડી જરૂરી વાતો કરવી છે. તો સુનીતા પોતાના રૂમમાં જે ભાડકા બોલી, જો તમારે વાત કરવી હોય તો મારા રૂમમાં આવી જાઓ, હું ત્યાં નહીં આવું. શારદાજીએ વિચાર્યું, ચાલો કોઈ વાત નહીં, કોઈ સારા કામ માટે વાત કરવાની છે તો હું જ તેમના રૂમમાં જતી રહું છું. વિચારતા શારદાજી વહુના રૂમમાં ગયા અને બોલ્યા, વહુ, મારે મહાકુંભ સ્નાન માટે જવું છે. તું તો જાણે છે મારી ઉંમર થઈ ગઈ છે અને ફરી આવી તો કદાચ ક્યારેય નહીં મળે. એટલે શારદાજીએ આગળ કહી બોલે એ પહેલા સુનીતાજીએ તેમની વાત પરથી કાપતા ગયું, માજી, મહાકુંભ જવા માટે પૈસા લાગે છે, એ ક્યાંથી આવશે? બહુ, હું નથી જાણતી, કંઈ પણ કરીને મારે આ વખતે મહાકુંભ જવું છે. હજી તારી પાસે 10 દિવસ છે, કારણ કે 10 દિવસ પછી હું સુમિત્રાજી સાથે મહાકુંભ સ્નાન માટે જઈશ. તો ત્યાં જવાની વ્યવસ્થા તું કરી દઈશ તો બહુ સારું થશે. નહીં તો પછી મારે કંઈક એવું કરવું પડશે
જે તે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. શારદાજીની વાત સાંભળીને વહુ ચીસો ઉપાડતા બોલી, મમ્મીજી, તમે મને ધમકી આપી રહ્યા છો. આવવા દો સંજયને, પછી હું જણાવું છું. લાગે છે ગયા વખતનો પ્રસાદ તમે ભૂલી ગયા છો. ફરીથી તમને પ્રસાદની જરૂર છે. વહુએ પ્રસાદ તો મને બહુ સારી રીતે યાદ છે, એટલે જ હવે જો જરૂર પડી તો હું એ પ્રસાદ તમને બંનેને આપવા માંગુ છું. જો તમને જોઈએ તો કહો. બસ કરો માજી, હવે તમારી બકબકવાસ બંધ કરો અને ચૂપચાપ મારા રૂમની બહાર નીકળી જાઓ. વહુ, મેં કોઈ બકવાસ નથી કરી. જે પણ કહ્યું એ સાચું કહ્યું છે. હવે તમે જોઈ લો કે તમારે શું કરવું છે અને શું નહીં. અને હા, તમારા પતિ સંજયને પણ જણાવી દેજો. સુનીતાએ પોતાની સાસુમાનું આ તેવર જોઈને બહુ આશ્ચર્ય થઈ રહ્યું હતું, પણ શારદાજીના ચહેરા પર આજે સ્મિત હતું, જે સ્મિત કરતા રૂમની બહાર નીકળી ગયા. આજે તેમના બહુ શાંતિ અનુભવાઈ રહી હતી, જાણે તેમણે પોતાના દિલનો એક ગુબ્બારો હળવો કરી દીધો હોય, જે વર્ષોથી ભરેલો હતો. પણ ત્યાં સુનીતાની તો ઊંઘ જ ઉડી ગઈ હતી. શારદાજીનો આ રૂપ જોઈને તે બસ સંજયની આવવાની રાહ જોવા લાગી. અહીં શારદાજી ચૂપચાપ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. આજે તેમણે રાતનું ભોજન પણ ન બનાવ્યું, કારણ કે તેમનું પેટ તો સંતોષથી ભરાઈ ગયું હતું. થોડી વાર પછી સંજય ઓફિસથી ઘરે આવ્યો તો સુનીતાએ તેને બધી વાત જણાવી. આ બધું સાંભળીને સંજયને પણ આશ્ચર્ય થયું, કારણ કે તેની માં હંમેશા શાંત સ્વભાવની રહી હતી. તો આજે તે આટલું બધું કેવી રીતે બોલી ગયા? પત્નીની વાત સાંભળ્યા પછી સંજયે કહ્યું, સુનીતા, જલ્દીથી જમવાનું પીરસ, બહુ ભૂખ લાગી છે. સુનીતા ઉઠીને રસોડામાં ગઈ તો જોયું કે જમવાનું તો બન્યું જ નથી. આ જોઈને તે જોર જોરથી ચીસો ભરવા લાગી, માજી, બહાર આવો. તમે આજે જમવાનું કેમ નથી બનાવ્યું? જ્યારે તમે સારી રીતે જાણો છો કે જેવા સંજય ઓફિસેથી ઘરે આવે તો તેમને તરત જ જમવાનું જોઈતું હોય છે, છતાં પણ તમે જમવાનું ન બનાવ્યું. શારદાજી હસતા હસતા બોલ્યા, સુનીતા વહુ, મને બરાબર સંભળાઈ નથી રહ્યું કે તમે શું કહી રહ્યા છો. જરા મારા રૂમમાં આવીને જણાવો. સુનીતા ગુસ્સામાં તમતમતા રૂમમાં પહોંચી અને તેમના પર ચીસો ભાડવા લાગી. ત્યારે શારદાજીએ શાંત પણ કડક સ્વરમાં કહ્યું, વહુ, આજ પછી જો મારી સાથે ઊંચા અવાજે વાત કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને હા, મારા મહાકુંભ જવા માટેની વ્યવસ્થા કરી લેજો, નહીં તો પછી જોઈ લેજો. હા, જોઈ લઈશું. ડોશી શું કરી લેશો? તમે એમ કહેતા સુનીતા રૂમની બહાર નીકળી ગઈ અને જમવાનું બનાવવા લાગી. હવે શારદાજી ઘરનું કોઈ કામ કરતા ન હતા, જેના કારણે સુનીતા આખો દિવસ બબડતી રહેતી હતી. ધીમે ધીમે એક અઠવાડિયું પસાર થઈ ગયું, પરંતુ દીકરા વહુએ શારદાજીના મહાકુંભ સ્નાનની કોઈ વ્યવસ્થા કરી નહીં. ત્યારે શારદાજીએ તેમને સીધું જ પૂછી લીધું, તો સંજય અને સુનીતા, તમે મને શું વિચાર્યું છે? મારા મહાકુંભ સ્નાનની કોઈ વ્યવસ્થા કરી કે નહીં? માજી, આ શું તમે મહાકુંભની રટ લગાવી રાખી છે? શરીરમાં દમ છે નહીં અને ચાલ્યા છો મહાકુંભ સ્નાન માટે? સુનીતા ચીસું પાડતા બોલી. શારદાજીએ ઠંડા સ્વરમાં બોલ્યા, વહુ, મારા શરીરમાં દમ છે કે નહીં એ તો મને સારી રીતે ખબર છે. તમને બસ જે પૂછવામાં આવ્યું છે એનો જવાબ આપો. ત્યારે સંજયે કહ્યું, માં, મારી પાસે એટલા ફાલતુ પૈસા નથી કે તમારા ફાલતુ ફરવા માટે ખર્ચ કરું. તો પછી સારું છે બેટા, હજી સુધી હું તમારા લોકોની વાતો ધ્યાનથી સાંભળી રહી હતી. હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. હું એવું કંઈ પણ કરવા માંગતી ન હતી, પરંતુ તમે લોકોએ મને આ બધું કરવા માટે મજબૂર કરી દીધી. એટલે જ બેટા, હવે અહીં જે પણ થશે એના જવાબદાર માત્ર અને માત્ર તમે બંને જ છો. સંજય બેટા, મને પહેલેથી જ ખબર હતી કે તમે લોકો મારા માટે
એક ફૂટી કોડી પણ નહીં આપો. એટલે જ મેં પહેલાથી જ કંઈક વિચારી રાખ્યું હતું. બેટા, કદાચ તમે લોકોએ નથી જાણતા હો કે આ મકાન આજે પણ મારા નામે છે. એટલે આ મકાન પર પૂરો અધિકાર મારો છે. તમે લોકોએ મારી ચૂકીદીનો ગેરવાજબી ફાયદો ઉઠાવ્યો છે. તમે બંને મારા મમતાવતને ક્યારેય સમજવાનો પ્રયાસ જ ન કર્યો, પણ મને હંમેશા દુઃખ અને તકલીફ જ આપી. એટલે હવે બસ વધુ નહીં, નાની નાની વસ્તુઓ માટે મારે તમારી સામે હાથ ફેલાવવા પડે છે અને તમે લોકો તરત જ ના પાડી દો છો. તો બેટા, આજથી તમારે મારી ફિકર કરવાની કોઈ જરૂર નથી. હું તમને આ સંબંધથી આઝાદ કરું છું. તમારો સામાન પેક કરો અને જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકો છો. કારણ કે બેટા, મેં ઉપરનો ભાગ ભાડે આપી દીધો છે અને કાલે તો હું એડવાન્સ આપીને પણ જતા રહ્યા છે. એટલે મારા મહાકુંભ સ્નાનની વ્યવસ્થા તો થઈ ગઈ છે. હવે તમે લોકો તમારી વ્યવસ્થા જોઈ લો કે ક્યાં અને કેવી રીતે રહેવું છે. અને વળી સંજય બેટા, તું તો તારા સાસરીવાળાના વખાણ કરતો થાકતો નથી. તો એવું કર, થોડા દિવસો માટે તારા સાસરે જ રહી લે અને પછી તારા માટે ભાડાનું મકાન જોઈ લેજે. ત્યારે વહુ ગુસ્સામાં બોલી, હા સારું છે, અમે અમારા મમ્મીના ઘરે જતા રહીશું અને મારા ઘરવાળાઓને એમાં કોઈ વાંધો પણ નહીં હોય. તેઓ અમને હંમેશા માટે રાખી લેશે. અરે બેટા, મેં ક્યારે કહ્યું કે તારા ઘરવાળાઓએ કોઈ વાંધો હશે? તું આરામથી તારો સામાન પેક કર અને તારા માતા પિતાના ઘરમાં શાંતિથી રહે. પણ સંજય બેટા, મારી એક વાત ધ્યાનથી સાંભળી લેજે. મહેમાન બનીને જવામાં અને હંમેશા માટે રહેવામાં ઘણો ફરક હોય છે અને તમને વાતનો અહેસાસ ખૂબ જ જલ્દી થઈ જશે. સુનિતા મોઢું બગાડતી સામાન પેક કરવા લાગી ગઈ. ત્યારે સંજય બોલ્યો, માં, તમે આ બિલકુલ સારું ન કર્યું. સારું છે બેટા, તું મારી ચિંતા ન કર. હવે તારી ચિંતા કર કે તારે ત્યાં કેવી રીતે રહેવું છે. અરે માં, મારા સાસરીવાળા મને બહુ પ્રેમ કરે છે. હું ત્યાં બહુ ખુશ રહીશ. હા હા બેટા, કેમ નહીં? જ્યારે તું ત્યાં રહીશ ત્યારે તને ખબર પડી જશે. હા માં, સારું છે. બબડતો સંજય પોતાના રૂમમાં જતો રહ્યો. બીજા દિવસે વહુ સંજય સાથે પોતાના પિયર જતી રહી. દીકરા વહુના ગયા પછી શારદાજી ઉદાસ મનથી પોતાની સહેલી સુમિત્રાને મળવા પાર્કમાં ગયા અને બોલ્યા, સુમિત્રા, મેં મારા દીકરા વહુ પાસેથી ઘર ખાલી કરાવી લીધું છે અને મારી વહુ મારા દીકરાને લઈને પિયર જતી રહી છે. સુમિત્રાજીએ હસતા હસતા કહ્યું, આ તો સારું છે ને શારદા, આમાં આટલું ઉદાસ થવા જેવું શું છે? જોજે, એ લોકો બહુ જલ્દી ઘરે પાછા આવી જશે. કારણ કે તારી વહુને લાગ્યા છે કે ત્યાંના પિયરવાળા તેને અને તેના પતિને જિંદગીભર પોતાની સાથે રાખી લેશે. તું આ તેની ગેરસમજ છે. તેની ભાભી તેને એક અઠવાડિયું પણ ઘરમાં રહેવા નહીં દે. તું જોઈ લેજે. સારું, હવે છોડ આ બધું. એ કહે કે મહાકુંભ સ્નાન માટે ચાલી રહી છે. હા હા સુમિત્રા, હું પણ ચાલીશ. મેં જે ભાડું તો રાખ્યા છે તેમણે મને એડવાન્સ ભાડું આપી દીધું છે, પણ એ કહે આપણે લોકો જઈશું કેવી રીતે? સુમિત્રાજીએ કહ્યું, શારદા, તારે ડરવાની જરૂર નથી. મારા દીકરા વહુ પણ કાલે સવારે આવી રહ્યા છે, તો આપણે લોકો આપણી ગાડીથી જઈશું. ચાલો, આ તો બહુ સારી વાત છે. આવવા જવામાં કોઈ તકલીફ પણ નહીં થાય અને રહેવાની પણ સારી વ્યવસ્થા થઈ જશે. હવે એ કહે, નીકળવાનું ક્યારે છે? સુમિત્રાજીએ કહ્યું, પરમ દિવસે નીકળીએ છીએ. સારું, હવે નીકળવાની તૈયારી પણ કરવી છે. એમ કહીને શારદાજી પોતાના ઘરે પાછા આવી ગયા અને આરામથી ખાઈ પીને સૂઈ ગયા. કારણ કે બીજે દિવસે સવારે ભાડું તો પોતાનો સામાન લઈને આવવાના હતા. ત્યાં સુનિતા પોતાના પિયરમાં આરામથી સોફા પર બેઠી હતી અને સંજય છત પર આટા મારી રહ્યો હતો. ત્યારે તેની ભાભીએ આવીને પૂછ્યું, સુનિતા, તું કેટલા દિવસ માટે આવી છે? હકીકતમાં અમે લોકો મહાકુંભ સ્નાન માટે જઈ રહ્યા છીએ, એટલે પૂછી રહીશું કે તું અહીં કેટલા દિવસ રહીશ? તો સુનિતાએ ખૂબ જ વૃક્ષ સ્વરમાં જવાબ આપ્યો,
ભાભી તમારે મહાકુંભ જવું છે તો જાઓ ને, એમાં મને પૂછવાની શું જરૂર છે? અને હું અહીં ક્યાં સુધી રહીશ? અરે આ મારું પણ તો ઘર છે, હું જ્યાં સુધી છું ત્યાં સુધી રહી શકું છું. સુનિતાનું પોતાની ભાભી સાથે આવી રીતે વાત કરવું તેની માને બિલકુલ સારું ન લાગ્યું. તેમણે કહ્યું, સુનિતા, આ શું રીત છે તારી ભાભી સાથે વાત કરવાની? તે તારાથી મોટી છે, થોડી તમીઝથી વાત કર. તેણે તને માત્ર એટલું જ તો પૂછ્યું છે કે તું અહીં ક્યાં સુધી રહીશ, તો તું તેનો સીધો સાદો જવાબ પણ આપી શકે છે ને? પોતાની માની વાત સાંભળીને સુનિતાને સમજાઈ નહોતું રહ્યું કે તેમને શું જવાબ આપે. આખરે તે કેવી રીતે જણાવે કે તેની સાસુમાએ તેને અને સંજયને ઘરમાંથી કાઢી મૂક્યા છે. મમ્મી જવા દો ને, જ્યાં સુધી રહેશે ત્યાં સુધી રહી જશે. સુનિતાની ભાભીએ કાવેરીજીને ટોકતા કહ્યું, નહીં વહુ, વાત રહેવાની કે ન રહેવાની નથી. અરે આ જ્યારે આપણી સાથે આવી રીતે વાત કરી રહી છે તો પછી પોતાની સાસુ સાથે કેવી રીતે વાત કરતી હશે? તેમને કેટલા પરેશાન કરતી હશે? તે તો બિચારી બહુ જ સીધી સાદી અને સહનશીલ છે. કાવેરીજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, મમ્મી, તમારી દીકરી અહીં છે પણ તમને તેની ફિકર નથી. અને આ ડોસી જે આરામથી ઘરમાં સૂતી હશે તેની ફિકર થઈ રહી છે. સુનિતા ગુસ્સાથી બોલી, તમને કઈ ખબર પણ છે કે તેણે અમો બંને સાથે શું કર્યું છે? એ ડોસી અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને તમે એના ગુણગાન ગાઈ રહ્યા છો. દીકરીના મોઢેથી આવી વાતો સાંભળીને કાવેરીજીને અને તેમની વહુ બંને હેરાન રહી ગયા. કાવેરીજીએ કહ્યું, ચોક્કસ બેટા, તે જ કંઈક કર્યું હશે જેના કારણે શારદાજીએ આટલું મોટું પગલું ભરવું પડ્યું. બાકી તેઓ પોતાના બાળકોને ઘરમાંથી કાઢી મૂકે એવું ક્યારેય બની જ ન શકે. હવે તું સીધે સીધું જણાવ કે આખરે ત્યાં શું થયું છે? તો સુનિતાજીએ જવાબ આપ્યો, તેઓ મહાકુંભ સ્નાન માટે જવા માટે પૈસા માંગતા હતા, પરંતુ તેમને પૈસા ન આપ્યા. આ કારણે તેમણે મને અને સંજયને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. સુનિતાજીએ પોતાની માને એટલું જ જણાવ્યું જેટલું તેના પક્ષમાં હોવું જોઈએ. તેણે એ ન જણાવ્યું કે સંજયે પોતાની મા પર હાથ ઉપાડ્યો હતો અને તેણે પણ સાસુને ઊંધું જતું કહ્યું હતું. કાવેરીજી બોલ્યા, બેટા, વાત આટલી જ નહીં હોય. એ હું સારી રીતે જાણું છું અને મને તો એ સમજાતું નથી કે આખરે સંજય પોતાનું ઘર છોડીને અહીં કેમ આવી ગયો? શું તેને પોતાના સાસરે રહેતા જરા પણ શરમ નહીં આવે? એનું કોઈ આત્મસન્માન છે પણ કે નહીં? મમ્મી, તમે સંજય વિશે કેવી વાતો કરી રહ્યા છો? તે મારા પતિ છે અને જ્યાં હું રહીશ ત્યાં તો તે પણ રહેશે ને? સુનિતાજીએ ખીજાતા કહ્યું. દીકરીની વાતો સાંભળીને કાવેરીજી વિચારવા લાગ્યા, કેવો છોકરો છે આ, જેને પોતાના સાસરે મફતની રોટલીઓ તોડવામાં જરા પણ શરમ નથી આવતી. ધીમે ધીમે આ રીતે 3-4 દિવસ પસાર થઈ ગયા. હવે સંજય પણ સાસરેથી પોતાના કામે જવા લાગ્યો. એક દિવસ બપોરે સુનિતાની ભાભીએ કહ્યું, સુનિતા, જરા કિચનમાં આવીને મારી થોડી મદદ કરી દેજો, કારણ કે મારે મારી માને મળવા જવાનું છે. તેમની તબિયત બહુ ખરાબ છે. તો સુનિતા ચીસો પાડતા બોલી, ભાભી, હું તમારી નોકરાણી નથી કે તમારી મદદ કરવા માટે આવું જમવાનું બનાવ્યા પછી, પણ તો તમે જઈ શકો છો ને? તમારી માં આટલી વારમાં મરી થોડી જશે. સુનિતાજીને આટલું બોલતા તેની માં કાવેરીજીએ ઊભા થઈને એક જોરદાર તમાચો તેના ગાલ પર મારી દીધો અને ગુસ્સામાં બોલ્યા, તને ખબર પણ છે તું શું બોલી રહી છે? વહુની માં હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત બહુ વધારે ખરાબ છે, એટલે તે તારી પાસે મદદ માંગી રહી છે. માં, આજે તમે ભાભીના કારણે મારા પર હાથ ઉપાડ્યો. આ તમે બિલકુલ સારું નથી કર્યું. સુનિતા ગુસ્સામાં બોલી. થપ્પડનો અવાજ સાંભળીને સુનિતાજીની ભાભી કિચનમાંથી બહાર આવી અને બોલી, માજી, તમે આ શું કરી રહ્યા છો? સુનિતા પરણિત છે
તેના પર આ રીતે હાથ ઉપાડવો સારી વાત નથી. કાવેરીજીએ ગંભીર સ્વરમાં કહ્યું, વહુ બાળકના લગ્ન થયા હોય કે ન થયા હોય, જો બાળક ભૂલ કરે તો તેને સાચો માર્ગ બતાવવો માની ફરજ હોય છે. અને સુનીતાએ ખોટું બોલ્યું છે એટલે તેને આ થપ્પડ મારવો બહુ જરૂરી હતો, જેથી કરીને આગળથી કોઈ માટે કંઈ પણ ખોટું કહેતા પહેલા 10 વાર વિચારી લે. કાશ મેં આ થપ્પડ બહુ પહેલા મારી દીધો હોત તો આજે તે અહીં બેઠી ન હોત, પણ પોતાના સાસરે આરામથી ખુશીથી પોતાની જિંદગી વિતાવી રહી હોત. આજે સુનીતા પણ મનમાં જ વિચારી રહી હતી. આજે સુનીતાને પોતાની માના થપ્પડનું દર્દ અનુભવાઈ રહ્યું હતું. તેણે વિચાર્યું, જો મને આટલું ખરાબ લાગી રહ્યું છે તો જ્યારે સંજય મારી વાતોમાં આવીને પોતાની મા પર હાથ ઉપાડ્યો હતો ત્યારે તેમની માને કેટલું ખરાબ લાગ્યું હશે. હવે તેને અહેસાસ થઈ રહ્યો હતો કે પોતાના સાસરે કેટલી ખુશ હતી. ત્યાં તેને કોઈ કામ કરવું પડતું ન હતું, કારણ કે તેની સાસુ પોતે જ બધા કામ કરી લેતા હતા. અહીં પોતાના પિયરમાં પરિસ્થિતિઓ બિલકુલ અલગ હતી. તેને સમજાતું ન હતું કે હવે તેણે શું કરવું જોઈએ. સુનીતાએ આ વાત સંજયને જણાવી નહીં કે તેની માએ તેના પર હાથ ઉપાડ્યો હતો. સાંજે જ્યારે સંજય ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે સુનીતાનું શરીર તાવથી ધગી રહ્યું હતું. તેણે પૂછ્યું, સુનીતા, તે કંઈ ખાધું છે કે નહીં? જો ખાઈ લીધું હોય તો હું તને દવા આપી દઉં. સુનીતાજીએ જવાબ આપ્યો, ના, મેં બપોરથી કંઈ ખાધું નથી. આ સાંભળીને સંજય રસોડામાં જમવાનું લેવા ગયો. ત્યાં તેણે જોયું કે તેની ભાભી પોતાના માટે જમવાનું કાઢી રહી હતી. તેણે કહ્યું, ભાભી, સુનીતાની તબિયત સારી નથી, શું તમે તેના માટે પણ જમવાનું આપી દેશો? હું તેને ખવડાવીને દવા આપી દઈશ. આના પર સુનીતાજીની ભાભીએ કહ્યું, સંજયજી, માજીએ પહેલા સુનીતાને જમવાનું પૂછ્યું હતું, પણ તેમણે પોતે જ ના પાડી દીધી હતી, એટલે તેના માટે રોટલી બનાવવામાં આવી નથી. અને હું હમણાં જ હોસ્પિટલથી આવી છું. મને પણ ખૂબ જ ભૂખ લાગી છે, કારણ કે બપોરે હું ખાધા વગર જ જતી રહી હતી. અહીં થોડાક ભાત પડ્યા છે, એ લઈ જઈને સુનીતાજીને ખવડાવી દો અને તેમને દવા આપી દો. ભાભીએ સંજયને કહ્યું. તો સંજયને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે તેણે પહેલા પોતાની માને થાળીમાંથી રોટલી કાઢીને સુનીતા માટે લીધી હતી, પણ આજે ભાભીની સામે તે કંઈ પણ કરી શક્યો નહીં. તેને ચૂપચાપ દાળ ભાત લઈ લીધા અને ત્યાંથી જતો રહ્યો. સંજય સુનીતાને દાળ ભાત ખવડાવીને દવા આપી દીધી અને સુવાડી દીધી, પણ પોતે ભૂખ્યો જ રહી ગયો. ત્યાં શારદાજી પોતાની સહેલી સુમિત્રા તેમના દીકરા અને વહુ સાથે મહાકુંભ સ્નાન માટે પહોંચી ગયા હતા. જેવો જ તેમણે મહાકુંભ નગરીમાં પ્રવેશ કર્યો, તેમને એવું લાગ્યું જેણે તેમની વર્ષોની તપસ્યા પૂરી થઈ. તેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી. સવારે જ્યારે સુનીતા ઉઠી ત્યારે તેને ઘણું સારું લાગી રહ્યું હતું. તેણે સંજયને કહ્યું, સંજય, એક કામ કરીએ, આપણે માફી માગી લઈએ અને આપણા ઘરે પાછા જતા રહીએ. જો માજી આપણને માફ નહીં કરે તો આપણે ભાડાનું મકાન જોઈ લઈશું, પણ હવે અહીં નહીં રહીએ. સંજય પણ સુનીતાની વાત સાથે પૂરી રીતે સહમત હતો, કારણ કે તે સારી રીતે સમજી રહ્યો હતો કે તેમનું અહીં રહેવું કોઈને સારું નથી લાગી રહ્યું, એટલે ત્યાંથી જવું જ તેમના માટે સારું હતું. સુનીતા, એક કામ કરીએ, કાલ રવિવાર છે, માં હમણાં મહાકુંભ ગયા છે, તો આપણે સુમિત્રા આંટીને ફોન કરીને ખબર પડીએ કે તેઓ ક્યાં છે. પછી આપણે ત્યાં મહાકુંભ જઈને સ્નાન કરીશું અને માફી માંગીશું, જેથી આપણા પાપ પણ ધોવાઈ જાય. સંજય કહ્યું, સારું છે, જે પણ કરવું હોય એ કરો, પણ હવે અહીં નથી રહેવું. સંજય તરત જ સુમિત્રાજીને ફોન જોડ્યો અને કહ્યું, આંટીજી, હું સંજય બોલી રહ્યો છું. બની શકે તો મને માફ કરી દો. મેં મારી મા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. અમને મારી ભૂલનો સારી રીતે અહેસાસ થઈ ગયો છે. અમે બંનેને માફી માંગવા આવીએ છીએ, એટલે અમે લોકો પણ આજે મહાકુંભ સ્નાન માટે આવી રહ્યા છીએ.
શું ખબર, મહાકુંભમાં સ્નાન કર્યા પછી અમારા પાપીઓના પાપ થોડા ઓછા થઈ જાય. સંજય સુમિત્રાજીને કહ્યું. સુમિત્રાજીએ જવાબ આપ્યો, સાચેમાં માફી માંગવા માંગો છો કે પછી ઘરે પાછા આવવા માટે નાટક કરી રહ્યા છો? તમારી પત્નીને તો તેના પિયરનું બહુ અભિમાન હતું, તો હવે ત્યાં એવું શું થઈ ગયું કે તમને બંનેને આટલી જલ્દી પોતાના ભૂલનો અહેસાસ થઈ ગયો? આંટીજી, સાચેમાં અમે કોઈ નાટક નથી કરી રહ્યા. મને મારી ભૂલનો પસ્તાવો છે. પ્લીઝ મને એક તક આપી દો. હું મારી ભૂલ સુધારવા માંગુ છું. ફરી ક્યારેય તમને ફરિયાદનો મોકો નહીં મળે. સંજય વિનંતી કરી. જો સંજય, હું તને ક્યારેય માફ નહીં કરી શકું, પણ હા, શારદાજી તને જરૂર માફ કરી દેશે, કારણ કે તારી માં છે. જે દિવસથી તેમણે તેને ઘરમાંથી કાઢ્યો છે ને, તે દિવસથી તેમના ચહેરાનું સ્મિત જતું રહ્યું છે. પણ ધ્યાન રાખજે, આ વખતે જો તે શારદાજીનું દિલ દુખાવ્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હવે કહે, તું ક્યારે આવી રહ્યો છે? સુમિત્રાજીએ કહ્યું. સંજય ઉત્તર આપ્યો, અમે કાલે સવારે પહોંચી જઈશું. સારું છે, કાલે મળીએ. એમ કહીને સુમિત્રાજીએ ફોન કાપી દીધો. પણ સુમિત્રાજીએ હજી સુધી શારદાજીને તેમના દીકરા અને વહુ વિશે કંઈ જણાવ્યું ન હતું. બીજા દિવસે જ્યારે શારદાજી, સુમિત્રાજી અને તેમના દીકરા વહુ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમણે જોયું કે તેમના દીકરા અને વહુ સામે ઊભા હતા. શારદાજીએ તેમને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કર્યો અને ત્યાંથી જવા લાગ્યા. ત્યારે સંજય અને સુનીતા બંને તેના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા. માં, જો શક્ય હોય તો અમને માફ કરી દો. અમે તમને ખૂબ જ પરેશાન કર્યા છે, પણ ફરી ક્યારેય આવી ભૂલ નહીં થાય. સંજય વિનંતી કરતા કહ્યું. શારદાજીનું દિલ ભરાઈ આવ્યું, પણ તેમણે વિચાર્યું કે જો આટલી જલ્દી માફ કરી દઈશ તો આ લોકો ફરીથી મારા પર અત્યાચાર કરશે. તેથી તેમણે તેમને નજરઅંદાજ કરીને આગળ વધવાનો પ્રયાસ કર્યો. ત્યારે જ સુમિત્રાજીએ શારદાજીને રોકતા કહ્યું, શારદા, બંનેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે, તેથી આ વખતે તેમને માફ કરી દો. અને જેમ મેં હંમેશા તને કહ્યું છે, ભૂલ આમાં તારી પણ છે. તે તેમના અત્યાચાર સહન કેમ કર્યા? હવે જ્યારે આટલા પવિત્ર નગરમાં તે તારી માફી માંગવા આવ્યા છે, તો આ વખતે તેમને માફ કરી દો. પછી સુમિત્રાજીએ આગળ કહ્યું, તેમનું નસીબ જુઓ. આ લોકો તમારા મહાકુંભ સ્નાન માટે કોઈ વ્યવસ્થા નહોતા કરી રહ્યા, અને છતાંય નસીબ તેમને અહીં ખેંચી લાવ્યું. કહેવાય છે ને, જેના નસીબમાં જે લખ્યું હોય છે તે તેને મળીને જ રહે છે. જો તેમનું અહીં આવવાનું તેમના નસીબમાં લખ્યું હતું, પણ નિમિત્ત તો બની તારા લીધે જ આ લોકો મહાકુંભમાં સ્નાન કરી શક્યા છે. એટલા માટે મારા કહેવાથી પ્લીઝ તેમને માફ કરી દો. સુમિત્રાજીએ ભાવુક થતા કહ્યું. શારદાબેને ઊંડો શ્વાસ લઈને જવાબ આપ્યો, સુમિત્રાબેનને મેં એમને ક્યારેય સજા આપી હતી? મેં તો એમને પહેલેથી જ માફ કરી દીધા હતા. બસ એમની અકલ ઠેકાણે લાવવા માટે ઘરની બહાર કાઢ્યા હતા. આ કહેતા કહેતા શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા. સંજય અને સુનીતા પણ પોતાની માના ગળે વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. પ્લીઝ માજી, હવે પછી અમે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ. સંજયે રડતા રડતા કહ્યું. સુનીતાએ પણ પોતાના આંસુ લૂછતા કહ્યું, લોકો સાચું જ કહે છે, લગ્ન પછી દીકરીઓનું સાચું ઘર તો એમનું સાસરું જ હોય છે. આ વાત મને 2 દિવસમાં જ સમજાઈ ગઈ. સુનીતાની આ વાત સાંભળીને બધા હસવા લાગ્યા. શારદાબેને પણ પોતાના દીકરા વહુને માફ કરી દીધા. આજે સુમિત્રાબેને મને મન વિચારી રહ્યા હતા. સારું થયું એમની અકલ ઠેકાણે આવી ગઈ. જો શારદાબેને એમને ઘરની બહાર ન કાઢ્યા હો તો એમને પોતાની ભૂલનો પસ્તાવો ક્યારેય ન થાય. પણ જે થાય છે તે સારા માટે જ થાય છે. તો મિત્રો, શું શારદાબેને પોતાના દીકરા વહુને માફ કરીને સારું કર્યું કે ખરાબ? તમારી રાય
કોમેન્ટ બોક્સમાં જરૂર આપો. જો તમને આ વાર્તા ગમી હોય તો પ્લીઝ લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, અમારી આ વાર્તામાં કોઈ પણ ભૂલ હોય તો ચોક્કસ કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ.